જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી આવી છે તો તેમાં મિત્રો ટેકનિકલ સિલેબસની વાત કરીશું. તો ટેકનિકલ સિલેબસમાં મિકેનિક ડીઝલ જે આઈએમપી પ્રશ્નોની આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, આ ભાગ 4 નહીં 5 છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો. તો અહીં 5 નંબર છે મિત્રો, લખવામાં ભૂલ થઈ છે. ગઈકાલે આપણે ચોથા ભાગની ચર્ચા કરી હતી આઈએમપી પ્રશ્નની, આ 5મા નંબરનો છે. તો અહીં ગઈકાલે આપણે ભાગ 4માં 1 થી 20 પ્રશ્નોની ચર્ચા કરી છે. આ ભાગમાં આપણે 21 થી 40 પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. કયું એન્જિન હેન્ડ ક્રેકિંગ અપનાવે છે? કયું એન્જિન હેન્ડ ક્રેકિંગ અપનાવે છે? તો નાનું એન્જિન, સ્મોલ એન્જિન. એના પછી વાત કરીશું, ટેપેટ ક્લિયરન્સ તપાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ટેપેટ ક્લિયરન્સ તપાસવા માટે ફિલર ગેજનો ઉપયોગ થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારે વારે પરીક્ષામાં પૂછાયેલો છે. પિસ્ટન બોસના નીચેના ભાગને શું કહે છે? તો જે પિસ્ટન બોસના નીચેના ભાગને પિસ્ટનનો સ્કટ કહે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું, પિસ્ટન પિન કયા મટીરિયલમાંથી બનેલો છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો પિસ્ટન પિન નિકલ, ક્રોમિયમ, સ્ટીલમાંથી બનેલો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી વાત કરીશું, પિસ્ટનનો વ્યાસ શોધવા માટે વપરાતું મેજરિંગ સાધન કયું છે? પિસ્ટનનો વ્યાસ શોધવા માટે માપવા માટે મિત્રો તો વપરાતું મેજરિંગ સાધન આઉટસાઇડ માઇક્રોમીટર છે. એના પછી વાત કરીશું, ડાયાગ્રામનું નામ શું છે? તો અહીં મિત્રો આ આકૃતિ તમે જોઈ શકો છો. તો કયા ડાયાગ્રામ છે? તો વાલ ટાઈમિંગ ડાયાગ્રામ. એના પછી વાત કરીશું, કનેક્ટિંગ રોડના મોટા એન્ડ છેડામાં કયા પ્રકારની બેરિંગ ફિટ કરવામાં આવે છે? કનેક્ટિંગ રોડના મોટા એન્ડ નામમાં કયા પ્રકારની બેરિંગ ફિટ કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે સેલ બેરિંગ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી વાત કરીશું, કયા ભાગને ફોર્સ ફીડ એન્જિન કુલિંગ સિસ્ટમમાં પાણીનું પરિભ્રમણ કરવાની ફરજ પડે છે? કયા ભાગને ફોર્સ ફીડ એન્જિન કુલિંગ સિસ્ટમમાં પાણીનું પરિભ્રમણ કરવાની ફરજ પડે છે? તો તેનો સાચો જવાબ છે પંપ. એના પછી વાત કરીશું, કયું ઉપકરણ ઓઇલ સમ્પમાંથી તેલ ચૂસે છે? કયું ઉપકરણ? વિચ ડિવાઇસ સક ઓઇલ ફ્રોમ ઓઇલ સમ્પ? તો તેનો સાચો જવાબ છે પંપ. એના પછી વાત કરીશું, વોટ ઇઝ ધ મેઇન પર્પોઝ ઓફ ધ લુબ્રિકન્ટ? લુબ્રિકન્ટનો મુખ્ય હેતુ શું છે? તો તેનો મુખ્ય હેતુ છે ઘર્ષણ ઓછું કરવું, મિનિમાઇઝ ધ ફ્રિક્શન. એના પછી વાત કરીશું, ઇનલેટ મેનિફોલ્ડ ઉત્પાદન માટે સામાન્ય રીતે કયું મટીરિયલ વપરાય છે? ઇનલેટ મેનિફોલ્ડ માટે એલ્યુમિનિયમ એલોય વપરાય છે. એના પછી વાત કરીશું, નોઝલનું નામ શું છે? અહીં તમે જોઈ શકો છો કયા ટાઈપની નોઝલ છે? તો પિન્ટલ નોઝલ છે. એના પછી વાત કરીશું, અહીં તમે જોઈ શકો છો, અહીં એક્સ તરીકે બતાવેલું છે, કયા નામે ઓળખવામાં આવે છે? તો એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો તેનું નામ છે નોઝલ. ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી વાત કરીશું, એફઆઈપીની હાઈ પ્રેશર પાઇપલાઇનમાં દબાણ કેવી રીતે જાળવશો? તો તેનો સાચો જવાબ છે ડિલિવરી વાલ્વ દ્વારા. એના પછી વાત કરીશું, ચાલતા ડીઝલ એન્જિનમાં બળતણ વિતરણનો જથ્થો કેવી રીતે બદલાય છે? તો ચાલતા ડીઝલ એન્જિનમાં બળતણ વિતરણનો જથ્થો કેવી રીતે બદલાય છે? તો કંટ્રોલ રેક દ્વારા. એના પછી વાત કરીશું, ડ્રાઈવનો પ્રકાર શું છે? અહીં મિત્રો તમે જોઈ શકો છો, તો જે ડબલ રિડક્શન ડ્રાઈવ છે. એના પછી વાત કરીશું, એન્જિનથી લઈને વાતાવરણમાં સીધું જ પ્રકાશિત હાઇડ્રોકાર્બન ઉત્સર્જન કયું કરે છે?
એન્જિનમાંથી લઈને વાતાવરણમાં સીધું જ પ્રકાશિત હાઇડ્રોકાર્બન ઉત્સર્જન કયું છે? તો તેનો સાચો જવાબ છે ક્રેન્ક કેસ અને એક્ઝોસ્ટ સિસ્ટમ. એના પછી વાત કરીશું ઉત્પ્રેરક એટલે કે કેટાલિક કન્વર્ટરનો ઉપયોગ શું છે? તો વોટ ઇઝ ધ યુઝ ઓફ કેટાલિક કન્વર્ટર્સ? તો કેટાલિક કન્વર્ટરનો ઉપયોગ ઉત્સર્જનને નિયંત્રિત કરવાનો, કંટ્રોલ ધ ઇમિશન, જે ઉત્સર્જન થાય છે તેને નિયંત્રિત કંટ્રોલ કરવાનું કામ છે. એના પછી વાત કરીશું એસી સપ્લાય કોણ ઉત્પન્ન કરે છે? વિચ વન પ્રોડ્યુસીસ એસી સપ્લાય? તો તેનો સાચો જવાબ છે અલ્ટરનેટર. એના પછી વાત કરીશું 40મા નંબરનો પ્રશ્ન. બેટરીને સ્ટાર્ટિંગ મોટર વચ્ચે સર્કિટમાં શું જોડાયેલું હોય છે? બેટરીને સ્ટાર્ટિંગ મોટર વચ્ચે સર્કિટમાં સોલેનોઇડ સ્વિચ લગાવેલી હોય છે. તો મિત્રો ભાગ 5માં આપણે 40 પ્રશ્નોની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને કોઈ પણ નવો વિડીયો આવે તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.